તો ઘણા સમયથી છે ને કસ્ટમરની માંગ હતી કે કચ્છી કોટન બાંધણી લઈ આવો. બધી પ્યોર કોટન જ છે અને કચ્છની બાંધણી બહુ મસ્ત છે. આ ગોલ્ડન બોર્ડરવાળી આવે આ ટાઈપની, અને એક આ ટાઈપની વ્હાઇટ બોર્ડરવાળી આવે. અને ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ. તો તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા મળી જશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો. તો ઘણા સમયથી છે ને કસ્ટમરની માંગ હતી કે કચ્છી કોટન બાંધણી લઈ આવો, કે ઉનાળામાં પહેરવાની મજા આવે, કે ક્યાંય બહાર આવે ચાવવામાં પહેરવાની મજા આવે એવી. તો આપણે લઈ આવ્યા છીએ. બધી પ્યોર કોટન જ છે અને કચ્છની બાંધણી બહુ મસ્ત છે. અને કલર એવા સરસ સરસ આવ્યા છે ને કે તમને ગમી જ જશે. એમ થાય કે આમાંથી કયો કલર લેવો. તો એક એક બાંધણી તમને બતાવતી જઈશ, આખી ખોલીને જ બતાવીશ એટલે તમને આખી ડિઝાઇન કલર ખબર પડે. આમાં બે ટાઈપની આવી છે, આપણે બે ટાઈપની બોર્ડરવાળી જોઈએ. એક તો આ ગોલ્ડન બોર્ડરવાળી આવે આ ટાઈપની, અને એક આ ટાઈપની વ્હાઇટ બોર્ડરવાળી આવે. બે ટાઈપની છે એટલે તમને જે ગમે એ કહેજો. અને ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ. તો તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા મળી જશે. અને ઘરે આવીને જો ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસના લોકેશન પણ આપીશું. વોટ્સઅપ નંબર આપણે આખા વિડીયોમાં આવશે, તેમાં કોન્ટેક પણ કરી શકશો. ફોટા જોઈતા હોય કે કાંઈ આની વિડીયોની લિંક જોઈતી હોય તો આપણે આપીશું. અને ચાલો એક એક પીસ તમને બતાવતી જાઓ. જે તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો કે આ જોઈએ છે, પછી આપણે પ્રોસેસ જણાવશું. ચાલો એક એક જોઈએ. અને અત્યારે મેં છે ને એક પહેરેલી છે, એ પણ હું તમને બતાવું કે પહેરી હોય તો કેવી લાગે. ચાલો જો આ એક મેં અત્યારે પહેરેલી છે. આનું બ્લાઉઝ હજી નથી સીવડાવ્યું, ખાલી એમનામ પહેરી છે અત્યારે, કે તમને લોકોને ખ્યાલ આવે કે પહેરી હોય તો કેવી લાગે. જો બોર્ડરવાળી પહેરી છે. એનો બ્લાઉઝ છે ને આ છે. જો આ રીતનું બ્લાઉઝ આવે, મરૂન અને ગ્રીન. પણ એનું બ્લાઉઝ હજી સીવડાવ્યું નથી એટલે આપણે થોડું ઘણું મેચિંગ થતું તેવું પહેરી લીધું છે. અને આ ટાઈપની લાગે. જો ગુજરાતી પહેરી હોય ને તોય સરસ લાગે, બે રીતે સરસ લાગે. કે ક્યાંય તમારે બહાર આવવા જવામાં પહેરવું હોય અથવા ઉનાળામાં ઘરે પહેરવી હોય ને તોય સરસ લાગે. તો ચાલો હવે તમને એક એક પીસ બતાવું, જે ગમે એ મને કહેજો. ચાલો આપણે સૌથી પહેલાં બોર્ડરવાળી તમને બતાવી દઈએ. બોર્ડરવાળીમાં 5 પીસ છે અને બધાય કલર સરસ સરસ છે. તો પહેલાં આપણે બોર્ડરવાળી તમને બતાવી દઈએ. ચાલો બધાય કલર કોમ્બિનેશન છે ને એના બહુ મસ્ત છે. આખી ખોલીને જ બતાવું તમને, બહુ સરસ છે. આ છે ને ઉનાળામાં પહેરવાની મજા આવે. એમાં બ્લાઉઝ કેવું આવશે ને એ પણ હું તમને બતાવી દઈશ. જો આનો કલર છે ને વાદળી કલર કહે ને, ડાર્ક રામા ઉપર એ, અને પિંક. જે આ પાલવ રહેશે. અને બોર્ડર જેવો એની સરસ એકદમ ગોલ્ડન, કે ક્યાંક બારે આવવા જવામાં પહેરાય. જો સિંગલ દાણાવાળી છે આની ડિઝાઇન. આ રીતનો ગાળો રહેશે એનો. અને એનો બ્લાઉઝ એ બતાવું. જો આ બ્લાઉઝ છે આ રીતનો. બ્લાઉઝમાં બોર્ડર ન આવે, એમાં ખાલી આ રીતે દાણાવાળી ડિઝાઇન આવે. તો આ છે બ્લુ અને પિંક કલર. ગમતી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો. અને હવે બીજો કલર જોઈએ આપણે. જો આ બીજો કલર છે, બહુ મસ્ત કલર છે. એકદમ ડાર્ક કોફી કલર અને મસ્ટર્ડ. બહુ મસ્ત લાગે આનું મેચિંગ. અને હજી રોલ પોલિશ થાય ને એટલે બહુ સરસ થાય. આ જો આનો મેચિંગ બ્લાઉઝ એનો સીવડાવેલો સાથે પહેર્યું હોય ને એટલે બહુ સરસ લાગે. જો એકદમ ડાર્ક કોફી અને વચ્ચે મસ્ટર્ડ યલો. બહુ મસ્ત છે. અને એનું બ્લાઉઝ એ તમને બતાવી દઉં. જો આ રીતની આખી સાડી છે.
અને એનો બ્લાઉઝ. જો આ બ્લાઉઝ સ્લીવમાં બોર્ડરના ભાગમાં આવે. આ બીજો કલર હતો. આ ત્રીજો કલર છે, જાંબલી અને રામા. આ એવો સરસ છે. આ સાડી છે ને ઘણા ટાઈમથી કસ્ટમર મંગાવતા હતા, પણ આપણે મળતી નહોતી. બધી હેવીમાં મળતી હતી એટલે આપણે નહોતા લાવતા. પણ અત્યારે જે કસ્ટમરની માંગ હતી એ પ્રમાણેની આપણને મળી ગઈ તો લઈ આવ્યા છીએ. જો પહેલાં બ્લાઉઝ બતાવી દઉં. જો આ બ્લાઉઝ છે, જાંબલી અને રામા. અને હવે એની આખી સાડી આપણે તમને, આની બોર્ડર છે ને થોડીક અલગ છે. પહેલાંમાં ખાલી ગોલ્ડન હતી ને, આમાં કલરફુલ છે. જો આ રીતે સાડી છે. બધાય કલર એવા સરસ છે કે તમને એમ થાય કે આમાંથી કઈ લેવી. આ ત્રીજો કલર છે બોર્ડરવાળીમાં. જો આ રીતની. અને હવે બીજી બતાવું. હવે આ ચોથો કલર આવ્યો, બહુ મસ્ત છે. રેડ ગ્રીન, ક્યારે ફેશન જ ના જાય. અને આ રેડ રહ્યો ને એવો સરસ રેડ છે ને કે કદાચ તમને વિડીયોમાં નહીં બરાબર ઓરિજિનલ કલર કદાચ નાય દેખાતો હોય, પણ એકદમ રેડ અને ડાર્ક ગ્રીન. જો એમાં બોર્ડર પાછી, એટલે એવું સરસ લાગે છે ને. આખો પીસ તમને ખોલીને બતાવું. જો દોરા હજી એના બાંધેલા જ છે પીઠ. જો કેવો કલર છે, એકદમ રેડ ગ્રીન. બહુ મસ્ત લાગે. કોઈ પણ પ્રસંગમાં તમે પહેરી શકો. જો આ સાઈડ સીધી છે, એકદમ ગોલ્ડન બોર્ડર જેવો. અને એનું બ્લાઉઝ બતાવું. રેડ ગ્રીનમાં આ એનું બ્લાઉઝ છે. એકદમ મસ્ત છે. ગમતી હોય તો તરત કહી દેજો કે આ સાડી ઘણા ટાઈમથી આપણે લાવવી હતી પણ મળતી નહોતી, અત્યારે મળી છે. અને હજી એક કલર છે આવી ગોલ્ડન બોર્ડરમાં, બતાવી દઉં. જો મરૂન અને બ્લુ. આ મસ્ત કલર છે. દરેક કલર એવા છે ને કે પહેરો એટલે સરસ જ લાગે. ઘણા દિવસથી કસ્ટમર ફોટા માંગે છે, પણ આના ફોટા પાડેલા નથી. અને નવો માલ આવ્યો એટલે કામ એટલું બધું રહે છે ને કે કસ્ટમર ચાલુ હોય, ઓનલાઈન ઓર્ડર એટલા હોય તો પહોંચાતું નથી. જો આ રીતના પાલો છે, વચ્ચેના ભાગમાં બ્લુ અને બોર્ડર રેડ. જો આખામાં એ રીતે આવશે. એનું બ્લાઉઝ એ બતાવી દઉં. જો આ બ્લાઉઝ છે, મરૂન અને બ્લુ. આ રીતનું. અને હવે આપણે વ્હાઈટ બોર્ડર વાળી જોઈએ. આ રીતની ગોલ્ડન બોર્ડર વાળી બધી આવી ગઈ. હવે વ્હાઈટ બોર્ડર વાળી જોઈએ. એમાં એવા સરસ કલર છે. જો સૌથી પહેલા મસ્ટર્ડ અને રેડ કલર. એક જો ને એક ભૂલો એવા કલર આવે. જો આ રીતનું. બહુ સરસ છે. આનું બ્લાઉઝ તમને બતાવી દઉં. જે આ બ્લાઉઝ છે, મસ્ટર્ડ ને રેડ. બીજો કલર બતાવું. જો આ એનો બીજો કલર છે, પિંક અને રામા. બહુ મસ્ત છે. આ બધાય કલર સરસ છે.
જો આ રીતનો પિંક અને રામા. જો આ બ્લાઉઝ છે, પિંક અને રામા આ રીતનું. આખી સાડી બતાવું. ઘણાને આવી વ્હાઈટ બોર્ડર વાળી ગમે અને ઘણાને ગોલ્ડન હોય તો ગમે, એટલે બે ટાઈપની લઈ આવ્યા છીએ. જો કેવો સરસ કલર લાગે પહેરો હોય તો આ રીતે. જો હમણાં ઉનાળો આવશે ને ત્યારે આવી સાડી પહેરવાની મજા આવે કોટનની. આ બીજો કલર હતો, હવે બીજી બતાવું. જો આ મહેંદી અને ડાર્ક મરૂન, એકદમ ડાર્ક મરૂન, કોફી મરૂન કહે ને એવું. જો બહુ મસ્ત છે. આ બધી રોલ પોલિશ થાય ને એટલે એકદમ સરસ થઈ જાય, વધારે ઉઠાવ આવે આનો. આ રીતે બ્લાઉઝ બતાવું. આ એનું બ્લાઉઝ છે, મહેંદી ને મરૂન. હવે બીજો કલર જોઈએ. જો આ કલર એવો સરસ છે, ગ્રે અને ડાર્ક રામા, બ્લુ ઉપર આમ ડાર્ક રામા લાગે. જો બહુ મસ્ત છે. જો આ રીતની રહેશે, વચ્ચે ગ્રે અને બોર્ડર ઉપર ડાર્ક રામા. જો બ્લુ ઉપર આવે ને એ ટાઈપનો રામા કલર. ઘણાને આવા કલર ગમતા હોય, ઘણાને લાલ લીલા એવા ગમતા હોય, બધી ટાઈપના કલર છે. આનું બ્લાઉઝ બતાવું. જો આ બ્લાઉઝ છે, ગ્રે અને રામા. હજી બે કલર છે, બતાવું. જો આ પિંક અને ડાર્ક રામા છે, બ્લુ ઉપર રામા. જે આમાં હતો ને બોર્ડરનો એ આમાં વચ્ચે છે. જો આ રીતે. જો જે આમાં બોર્ડરમાં કલર હતો ને આમાં વચ્ચે કલર છે. જો આ રીતની છે. બધાય કલર સરસ લાગે. બાંધણીમાં એવું હોય ને કે તમે ગમે તે કલર પહેરો ને સરસ જ લાગે, અને એની ફેશન કોઈ દી ના જાય. 10 વર્ષ પછી 20 વર્ષ પછી તમે સાડી પહેરો ને તો એ સાડી નવી જ લાગે. જો આ રીતની સાડી છે, એનું બ્લાઉઝ બતાવું. જો આ બ્લાઉઝ પિંક અને રામા. હજી એક કલર છે, બતાવી દઉં ચાલો. હવે આ કલર જુઓ, મસ્ટર્ડ અને ડાર્ક ગ્રીન. જો આ રીતે બોર્ડરનો ભાગ ડાર્ક ગ્રીન અને વચ્ચે મસ્ટર્ડ. જો આ સાડીઓ છે ને પહેરાતા બહુ સરસ લાગે છે ને, સરસ. એનું બ્લાઉઝ બતાવું. જો બ્લાઉઝ ડાર્ક ગ્રીન અને મસ્ટર્ડ. બધી સાડી આપણે તમને બતાવી દીધી છે. જે સાડી તમને ગમી હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલજો, કેમ કે આના ફોટા નથી પાડેલા આપણી પાસે, એટલે સ્ક્રીનશોટ પાડીને મને મોકલજો, કેમ કે આ સાડીના ફોટા પાડવાનું થોડુંક અઘરું પડે. અને એવું છે કે ઘણું બધું અત્યારે કામ રહે છે, ફોટા પડવાનું નથી ભેગું થતું. જે ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડીને મોકલજો, અને આગળની પ્રોસેસ આપણે તમને કહીશું. અને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.
ચાલો જય શ્રી કૃષ્ણ.